વાપીમાં રેલવે બ્રિજની ગોકળ ગતિએ થતી કામગીરીને લઈને હાલાકી 2 વર્ષમાં બનવાનો હતો નવો રેલવે બ્રિજ। હાલ 4 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ કામગીરી અધૂરી છે। 4 વર્ષ બાદ પણ માત્ર 40% આસપાસ કામગીરી પૂર્ણ થઈ। રેલવે બ્રિજની કામગીરીને લઈને ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। વાહન ચાલકોને મુશ્કેલી થતા બ્રિજની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવાની માંગ। વાપી જીઆઈડીસીથી વાપી ટાઉન અને દમણ જતી વખતે મુશ્કેલીનો સામનો કરવા માટે લોકો મજબૂર બન્યા છે। રીતનું કામ ચાલે છે એમાં જરાક વધારે સ્પીડ કરવાની જરૂર છે આ લોકોએ, તેથી કરીને જલ્દીથી જલ્દી બ્રિજ બને અને લોકોને રાહત થાય। ટ્રાફિકની સમસ્યા નડે છે, સમય વેડફાય છે, શું કીધું? બધું જ વેડફાય છે આમાં, સમય તો વેડફાય જ છે, એનાથી લોકોને આર્થિક રીતે પણ મુશ્કેલીઓ થાય, જેમ કે પેટ્રોલ ડીઝલ ફાટકે હોય તો એ પણ વધારે જ જાય છે લોકોનું, અને બીજી રીતનું બી ઘણી વસ્તુમાં નુકસાની તો થાય જ છે। વાપીની પ્રજાને વિશ્વાસમાં લીધું હતું કે 2 વર્ષમાં આ કામગીરી પૂર્ણ થઈ જશે, પણ જે હાલમાં જે કામગીરી ચાલી રહી છે તમે જોઈ શકો કે આ મને નથી લાગતું કે હજુ, મને તો એવું લાગે છે 5 વર્ષ લાગશે। તો પ્રજા કેટલી હેરાન છે, અમને કેટલી તકલીફો થાય છે। આજે અમારે જો ગુંજન જવું હોય કે સિલવાસ બાજુ જવું હોય તો કલાક હવે આ તમે જોઈ શકો સ્કૂલ હવે બસ છે, હવે અહીંયા ફાટક પર કલાક અમારે રાહ જોવી પડે। તો આ તો ઘણી બધી બહુ તકલીફ થાય છે, પ્રજા પણ ખૂબ હેરાન છે। વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતો રેલવેનો આ જે મુખ્ય બ્રિજ જે છે, મુખ્ય બ્રિજ આજથી 4 વર્ષ પહેલાં તોડી પાડવામાં આવ્યો હતો, કારણ કે આ બ્રિજ નવો બનવાનો હોય, જેથી કરીને અહીં આગળ જે વાપી ઈસ્ટ અને વેસ્ટ માટે જે આ જે બ્રિજ જે છે એની જે કામગીરી હાલમાં આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે 2 વર્ષમાં બનવાની જે વાત થઈ હતી તે આજે 4 વર્ષ થઈ ગયા, પરંતુ હજી સુધી જે આ બ્રિજ જે છે એની કામગીરી પૂર્ણ નથી થઈ। હાલમાં જ આપ જોઈ શકો છો તે પ્રમાણે આ બ્રિજની ખાલી 40થી 50% જેટલી જ કામગીરી થઈ રહી છે, અને આપ દ્રશ્યમાં એ પણ જોઈ શકો છો કે આ જે સળિયાઓ જે છે બ્રિજની અંદર લાગેલા એ સળિયાઓ પણ કાટ ખાઈ ચૂક્યા છે। ત્યારે છેલ્લા 4 વર્ષથી જે આ બ્રિજ તોડી પાડવામાં આવ્યો છે તેને લઈને લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડવા માટે કરીને જે ફાટક હાલમાં જ વૈકલ્પિક રીતે ચાલુ કરવામાં આવ્યું છે, અને અંડરપાસ જે છે એ પણ વૈકલ્પિક રૂપે હાલમાં ચાલુ છે, પરંતુ જેને લઈને આજે ટ્રાફિક વગેરે જામ થતું હોય છે। પ્લસ અહીંથી ઈસ્ટ અને વેસ્ટમાં જે આવતા જતા લોકો છે, કારણ કે સામે પાર જે છે એ મોટી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને આ બાજુ રહેણાંક વિસ્તાર છે, જેથી કરીને લોકો વધારે મોટી સંખ્યામાં અવર જવર કરતા હોય, ત્યારે આ બ્રિજ જે છે વહેલી તકે લોકો બને તેવી લોકોની માંગ ઉઠી છે। નિલેશ જોશી, ઝી મીડિયા, વાપી।